if anyone or somebody is my own, staying in my heart, how can that person can leave me? જે મારા હૃદયમાં રહે છે, જે મારી લાગણીઓ છે, મારા ધબકાર છે, મારા વિચાર છે, જે મારું જીવન છે, મારા જીવન સિવાય આ વ્યક્તિ કશું નથી. અને આવા માણસો જો તમને છોડીને જાય તો આ મારું માણસ છે નહીં, તો કોઈ સંબંધ હતો નહીં, તો આપણી વચ્ચે કોઈ લાગણી હતી નહીં, કોઈ પ્રેમ હતો નહીં. We were cheating each other by doing some acting. We were doing some cheating to trust each other. આપણી વચ્ચે કોઈ લાગણી નહોતી, આપણે છેતરપિંડીની રમત રમી રહ્યા હતા, એકબીજાને લાગણીના નામે છેતરવાની. અને તો જ એ કહી શકે હું તમને છોડીને જઉં છું. અને જ્યારે કોઈ એમ કે હું તમને છોડું છું તો સમજી લો એ આપણું કોઈ છે જ નહીં. આપણું હોય તો છોડી કેવી રીતે શકે? એક સુભાષિતમાં મેં સાંભળ્યું હતું કે એક તળાવમાં થોડાક હંસ તરી રહ્યા હતા. થોડા વખત પછી દુકાળ પડ્યો, પાણી સાવ સુકાઈ ગયું, હંસ ઉડી ગયા, જતા રહ્યા બીજે જ્યાં પાણી હતું ત્યાં. અને ત્યારે થોડુંક પાણી રહ્યું હતું, નાનકડું. એને પૂછ્યું, એમાં ચોંટી રહેલી શેવાળ લીલી હોય ને. હંસ જતા રહ્યા, તારે નથી જવું? ત્યારે એણે કીધું કે જીવીશ તારી જોડે, જીવી છું ત્યાં સુધી જીવતી રહીશ, કેમ કે જીવી છું તારી જોડે, તારા વગર જીવવું નથી. હવે તારી પાસે પાણી નથી, તળાવ ખતમ થઈ ગયું, તો મારું જીવન પણ સમાપ્ત થઈ ગયું. તળાવના પાણી સિવાય બીજે ક્યાંય પણ મને જીવન મળે મારે નથી જોઈતું.